કચ્છમાં કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કચ્છ જિલ્લામાં ગઈકાલે રાત્રિથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, ત્યારે નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ, માંડવી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ પરથી જાણકારી મળે છે કે કચ્છના સમગ્ર તાલુકામાં ઠેર ઠેર નુકસાન કરી ગયો છે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ભુજ શહેર સાથે રવાપર, નખત્રાણા, અબડાસા, મુન્દ્રા તાલુકો, સમાગોગા, ભુજપુર, માંડવી તાલુકો, રતનાલ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, તો અનેક જગ્યાએ નુકસાન પણ થયું છે। ભારેથી મધ્યમ વરસાદ શરૂ થતા નોંધાયો છે વરસાદ, પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા વરસાદને લોકોમાં આશ્ચર્ય પેદા કર્યું છે કે ખાસ કરીને રાત્રિ દરમિયાન જે ભારે પવન ફૂંકાયો હતો ત્યારથી બપોર બાદ વરસાદ પણ શરૂ થયો હતો, ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો, તો ચાલુ પાકને નુકસાન થશે તેવા અણસાર જોવા મળ્યા। ઊભા પાકને તો અસર થઈ જ રહી છે, ત્યારે ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, અંજાર।